આમાં ભગવતી બનાવીને મોકલે છે ને એ એમનેમ રહે ને તો હરખું હાલે. બાકી જો આમાંથી કંઈક બંધ થઈ જાય ને તો પછી શરીરે આપણું રહેતું નથી થતું. 60 વર્ષ થાય એટલે સીધા પેલા શું જાય, શું કીધું, કાન જાય ને. એટલે માનવાનું કે હવે આ કાનની શક્તિ માં ભગવતી ગઈ. પછી તો કે આંખે દેખાતું ઓછું થઈ જાય એટલે આંખની શક્તિ ગઈ. હમણાં એક વાત સારી સમજવા મળી કે આપણે જેમ ઉંમર થાય ને એમ ધીમે ધીમે આપણને આંખેથી દેખાતું ઓછું થઈ જાય. એમ આપણા જીવનમાં પણ જેમ જેમ ઉંમર વધે ને એમ આપણા જીવનમાં પણ આપણે પણ બહુ બધું જોવાનું છોડી દેવું. હા, કોઈના ઘડીએ વળીએ વાઘ જોવા નહીં, ઘરમાં કાંઈ કરવું, તમારા ઘરમાં ગજિયા થાય જ નહીં. વાત સરસ નાની હતી પણ સમજવા જેવી. અને ત્યારબાદ માં ભગવતી ત્રણેય દેવતાએ પૂછ્યું કે માં કહેતો ખરા, હવે તારી ઉપાસના અમારે કરવી હોય તો કેવી રીતે કરવી, તું પ્રગટ શેનાથી થાઈશ, તને પ્રિય શું છે? ત્યારે માએ કીધું કે મને પ્રિય છે ને મારો યજ્ઞ છે. હે દેવતાઓ, યજ્ઞ કરશો એનાથી હું જમીશ, યજ્ઞ દ્વારા મને પોષણ મળશે, યજ્ઞથી તમારી ભક્તિ વધશે. એટલે મને યજ્ઞ પ્રિય છે. તો કે માં કહેતો ખરા આ યજ્ઞ એના પ્રકાર કેટલા છે? પ્રોષિતમ ભૃતૃકારામ વિમોહદમ પ્રવદ્યન્ત્યપે સ્વભાવસ્ય ગુણ સર્વે વિપરીતા વિભાનિવે. માં ભગવતીના સૌથી પહેલા 4 પ્રકારના યજ્ઞ બતાવ્યા છે. પહેલો યજ્ઞ છે એનું નામ છે સાત્વિક યજ્ઞ, કે જે યજ્ઞમાં દેશ કાળ અને સમય મુજબ ચાલે, હાલશે ચાલશે ને ફાવશે આ બધી વસ્તુ એમાં આવી જાય. એનું નામ છે સાત્વિક યજ્ઞ. એમાં જે દ્રવ્ય હોય એનાથી જ ભગવાન ભગવતીની પૂજા કરી લ્યો તો પણ માં ભગવતી સ્વીકાર કરી લે, જે અત્યારે ઉપયોગી છે. ત્યારબાદ આ સાત્વિક યજ્ઞ એવો છે કે એમાં કેવલ સાત્વિક વસ્તુ હોય. એમાં બલિદાન હોય. આ બલિદાન શબ્દ બહુ બોલીએ એટલે બધાને મનમાં સીધું પશુઓ જ દેખાવા લાગે. યાદ રાખજો, પશુઓ નથી અહીંયા લખ્યું બલિદાન. એટલે બલિદાન એટલે ભાગવતમાં જે બલિરાજાની કથા આવે છે ને, કે બલિરાજાએ જેવું દાન દીધું, કેવું દીધું તો કે પોતાનું સર્વસ્વ. શું કીધું કે ભગવાન હું પણ મારો નથી, હું પણ હવે તમારો થઈ ગયો. એનું નામ બલિદાન છે, કે તમારા સર્વસ્વનું દાન, એનું નામ બલિદાન કીધું છે. આ જે હિંસા નહીં, તો આ જીવ હિંસા નહીં પેલાના યજ્ઞમાં થતી. અશ્વમેધ યજ્ઞ કરે ને, અશ્વમેધ યજ્ઞ, અશ્વ એટલે કે ઘોડો. અશ્વમેધ યજ્ઞ કરે એટલેમાં બલિદાનને અશ્વ એટલે કે ઘોડાને હોમવામાં આવે. પણ જ્યારે છેલ્લે ઓલું બીડું હોમે ને, બીડું હોયમાં પછી ઘી હોમે, ઘી હોમે પછી જે અશ્વને હોયમો હોય અંદર, એ અશ્વ ફરી પાછો જીવિત થઈને આખો બહાર આવી જાય. એટલે આવી શક્તિ હોય ને તો હોમવાનું કીધું છે. પણ આવી શક્તિ કલિયુગમાં શક્ય છે? અરે સાત્વિક યજ્ઞ. અને માં ભગવતી ક્યાં બીજું માગે છે? ખીર ખાંડ ને રોટલી રે ભોળી ભવાની માં, ખીર ખાંડ ને ભેરી રોટલી રે
ભોળી ભવાની માં. આટલું બલિદાન ધરો ને તો એમાં ભગવતી રાજી થઈ જાય છે, તો પછી જીવ હિંસા શું કામે? એમ કે આમાં માં ભગવતીને પાડાની બલીન, બોકડાની બલીન, હા બલિદાન દેવાનું, પણ ક્યાં બલિદાન? કે તમારી અંદર રહેલો કામ, તમારી અંદર રહેલો ક્રોધ, તમારી અંદર રહેલો લોભ, આ બધાનું બલિદાન દેવાનું છે, બીજું એક બલિદાન નહીં. અહીંયા એ બલિદાનની વાત કરી છે માં ભગવતીના યજ્ઞમાં. જો બલિદાનમાં કેટલી વસ્તુ ઉપયોગીમાં લેવાય છે એ તમને કહું. જીવ હિંસા નહીં. પેલું માં ભગવતીને ધરવાની ખીર, લાપસી, મગ અને રોટલી. આટલું ધરશો ને એટલે માં ભગવતીમાં તમારું બધું માની લેશે. હવે હમણાં જ મેં કથા કરી તમને કે માં ભગવતીએ કીધું કે આ બધા જીવો છે એ મારું રૂપ છે, તો પશુઓ પણ માં ભગવતી જ ગણાય છે. તો તમે એની હિંસા કરો તો પશુ હિંસા એ સાક્ષાત માં ભગવતીનો અપરાધ થયો છે. એટલે ક્યારેય માં ભગવતીમાં એ બલિ ચડાવવા નહીં. અને એ બલિ કોણ ચડાવે ખબર છે? હમણાં યજ્ઞનો પ્રકાર આવશે, ત્રીજો પ્રકાર, ત્યારે હું તમને સમજાવીશ. પણ પેલો આ સાત્વિક યજ્ઞ છે. આ યજ્ઞ માં ભગવતીને વધારે પ્રિય છે, સાત્વિક. પછી યજ્ઞનો બીજો પ્રકાર એનું છે રાજસિક યજ્ઞ. અને રાજસિક યજ્ઞ પહેલાના જમાનામાં વધારે થતા. એમાં સોનાના બાજોટ હોય, સોનાના પાટલા હોય, માં ભગવતીને પૂજામાં પણ સોનાની મૂર્તિ હોય અને સોનાના પાત્ર હોય. આ રાજસિક યજ્ઞ છે. પણ હવે એ શક્ય છે કારણ કે સોનું જ હવે 1.5 લાખ આવી. યજ્ઞનો ત્રીજો પ્રકાર છે, એનું નામ છે તામસિક. અને આ તામસિક યજ્ઞ એ કોણ કરે અને ક્યારે થાય? કે જેને તંત્ર વિદ્યા કરવી હોય. તંત્ર વિદ્યા એટલે શું ખબર છે? બ્લેક મેજિક, કાળો જાદુ. આ જેને કરી હોય ને એના માટે આ તામસિક યજ્ઞ છે. અને જ્યારે આ તામસિક યજ્ઞ કરે તો એમાં પશુ બલિ આપે છે. પણ એવું કરીને પછી એ જીવ ક્યાંય છૂટતો નથી. છેલ્લે જ્યારે એનું મૃત્યુ નજીક હોય ને ત્યારે એમ કહેતો હોય કે ભગવાન લઈ લે તો સારું, કોઈ વાતે એનો જીવ જાય નહીં. એટલે આ તામસિક યજ્ઞમાં ક્યારે પડવું નહીં. આ ત્રીજો અને ચોથો પ્રકાર છે માં ભગવતીનો માનસ યજ્ઞ. અને આ યજ્ઞ તમે ગમે ત્યાં ગમે તે જગ્યાએ કરી શકો. એમાં કાંઈ જરૂર જ નહીં. તમે બેઠા છો, તમારી પાસે કશું નથી, આંખ બંધ કરવાની. આંખ બંધ કરીને સામે ભાવ કરવાનો કે મારી સામે માં ભગવતીની સોનાની મૂર્તિ છે, સામે યજ્ઞકુંડ છે, ને યજ્ઞકુંડમાં હું ડબ્બા ઘી હોમી રહ્યો છું. હવે મનમાં જ આપણે બધું વિચારવું હોય તો પછી નબળું હું કામ વિચારવું જોઈએ? હા, ઘણા ને તો મનમાં વિચારે પાછા નબળા જ આવે, એમાં કઈ કરી શકાય? 8 જથા લાભ સંતોષા. વધારે પડતો લોભ, ઘણાને વિચારમાં લોભ હોય. લ્યો, એમ નહીં. માનસ પૂજા તમે મનથી પૂજા કરો છો, મનથી યજ્ઞ કરો. મનથી યજ્ઞ તમે કરી શકો કે તમારી એટલી બધી શક્તિ નથી કે તમે યજ્ઞ મોટા કરી શકો. તો તમને મનમાં ભાવ થાય કે મારે મોટો યજ્ઞ કરવો છે, તો કેવલ માં ભગવતીની સામે બેસી અને મનથી કે માની ભગવતીની હું પૂજા કરી રહ્યો છું. આવો ભાવ કરશો, હું યજ્ઞ કરી રહ્યો છું અને યજ્ઞમાં આહુતિ દઈ રહ્યો છું અને છેલ્લે માં ભગવતીનું બીડું હોમી રહ્યો છું. આવા મનથી, સાચા હૃદયથી જો તમે આવો માનસ યજ્ઞ કરશો, એટલે વ્યાસપીઠ ઉપરથી તમને ગેરંટી આપું છું કે એ તમે જે સાત્વિક યજ્ઞ કરો ને જે ફળ મળશે એ ફળ તમને માનસ યજ્ઞથી મળી જશે. આ પ્રમાણ માં ભગવતી અહીંયા કહે છે. પણ પાછો તમારી અંદર ભાવ હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ.
અને આપણો ભાવ ક્યારે વયો જાય કાંઈ નક્કી થાય નહીં. હા, ભાવો હિ વિદ્યતે હરિ, ભાવ એ જ સ્વયં માં ભગવતી છે, માં ભગવાન છે. પણ હૃદયમાં ભાવ હશે તો એ સ્વીકાર અવશ્ય કરશે. તો સાત્વિક યજ્ઞમાં આપણને યજ્ઞ બતાવ્યા છે. સૌથી પહેલો દુર્ગા યજ્ઞ, માં ભગવતીનો દુર્ગા યાગ કહેવાય છે. જે યજ્ઞ માં ભગવતી એનાથી પ્રસન્ન થાય છે, માતાજીની આહુતિ દેવાય છે. બીજો યજ્ઞનો પ્રકાર છે નવચંડી યજ્ઞ. જો આપણે જ્યારે કથા વિરામ છે એ સમયે આપણે અહીંયા નવચંડી યજ્ઞ છે. પણ નવચંડીના પ્રકાર બે છે. એક દેવી ભાગવત અંતર્ગત નવચંડી યજ્ઞ અને એક કેવલ નવચંડી યજ્ઞ. દેવી ભાગવતની કથા થાય એમાં જે નવચંડી થાય એમાં જે માં ભગવતીના આપણે અહીંથી શ્લોક બોલાય છે, જેટલા બોલાયેલા દેવી ભાગવતમાં બતાવેલા શ્લોક છે એ શ્લોકથી આહુતિ દેવાય, એનું નામ નવચંડી યજ્ઞ. અને આપણે અહીંયા છેલ્લા દિવસે યજ્ઞ થશે. અને સુંદર, જો આ માતાજીને ગિરધરભાઈ કરવું ને તો 12 વર્ષે પાછું દેવી ભાગવત થયું ને તો યજ્ઞમાં પછી 12 જોડી જાય. બાળ છે બાડા રૂપ બહુચરી. સુંદર યજ્ઞ થશે એના આપણે દર્શન બધા થશે. ત્યાં યજ્ઞ શરૂ હશે ને અહીંયા કથા ચાલુ હશે. બે યજ્ઞ ચાલુ હશે, પણ પેલા બીડું ત્યાં માશે ને પછી અહીંયા પૂર્ણાવતી થશે. ત્યારે પણ આપણે નવચંડી થશે. એક નવચંડી એ દેવી ભાગવત અંતર્ગત આવે છે ને બીજો નવચંડી યજ્ઞ તમે તમારા ઘરે બ્રાહ્મણોને બોલાવી અને ઘરની અંદર થાય છે. અને એ નવચંડી યજ્ઞ જે ઘરની અંદર બ્રાહ્મણો બોલાવીને આવે એ 2 દિવસનો નવચંડી યજ્ઞ હોય છે. એમાં માં ભગવતીના 9 પાઠ થાય અને એની અંદર માં ભગવતીની પૂજા થાય, જેનું નામ છે દુર્ગા રાજોપચાર પૂજા. અને આ પૂજા લગભગ બહુ ઓછી થાય છે, એટલે લગભગ કોઈને ખબર હોતી નથી. આ પૂજામાં માં ભગવતીને 40 અલગ અલગ પ્રકારે અભિષેક કરવામાં આવે, એનો શણગાર દેવામાં આવે. અને શણગાર થાય પછી માં ભગવતીના સુંદર નામથી જ્યારે એની ઉપર પુષ્પની વૃષ્ટિ થાય અને એ સમયે જે પછી માં ભગવતીનું સ્વરૂપ નીકળે અને એ તમે થોડીક વાર દર્શન કરો તો ગમે એવો જીવ સાધી શ્રદ્ધાથી દર્શન કરે એટલે એ મૂર્તિમાં સાક્ષાત માં ભગવતીના દર્શન થાય છે. આ પ્રમાણ માં ભગવતીના રાજોપચાર પૂજનનું છે. પછી તો નવચંડી, એના પછી શતચંડી, સહસ્ત્રચંડી, લક્ષચંડી, આવા ઘણા બધા માતાજીના યજ્ઞના પ્રકાર છે. પણ આપણે કહીએ કે જેવી શક્તિ એવી ભક્તિ. આપણી શક્તિ પ્રમાણે આપણે જે યજ્ઞ કરાવી શકીએ એ માં ભગવતી સ્વીકાર કરે છે. પણ માં ભગવતીને યજ્ઞ વધારે પ્રિય છે. અને માં ભગવતી કહે છે દેવતાઓને કે હે દેવતાઓ સાંભળો, તમે મારો યજ્ઞ કરજો અને યજ્ઞથી હું પ્રસન્ન થઈશ. આટલું કહીને માં ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા અને દેવો ફરી પાછા બધા પોતાના લોકમાં આવ્યા. થોડાક દિવસો વીતા એટલે 3 દેવતા ભેગા થયા ને કેવા લાગ્યા કે આપણને જગદંબા કહીને ગઈ હતી કે માતાજી યજ્ઞથી પ્રસન્ન થાય છે, કે ચાલો ને આપણે માતાજીનો યજ્ઞ કરીએ. તો કે એમ યજ્ઞ તો આપણે કરીએ, પણ યજ્ઞમાં સૌથી પહેલા કોણ બેસશે? તો વિષ્ણુ ભગવાને કીધું કે યજ્ઞમાં યજમાન તરીકે હું બેસીશ. બ્રહ્માજી કે યજ્ઞની સંપૂર્ણ વિધિ હું કરાવીશ, કારણ કે બ્રહ્મા છું. અને 3 દેવતાઓ ભેગા મળી અને માં ભગવતી સુંદર એનો યજ્ઞ કર્યો. અને યજ્ઞ થયો અને યજ્ઞ બરાબર પૂર્ણ થવાનો હોય એટલે જ્યારે આપણે યજ્ઞ પૂરો થાય ત્યારે આપણો
શ્રીફળ હોમીને જેને આપણે બીડું કહીએ છીએ. હવે યાદ રાખજો આ બીડાનું મહત્વ શું છે. ખરેખર જે આ શ્રીફળ તમને બ્રાહ્મણ હાથમાં આપે ને એનો હોમ થતો નથી, એ હોમાતું નથી. પછી આપણને પ્રશ્ન થાય ને કે હોમ એ શું કામે દઈએ છીએ. યાદ રાખજો જે બીડું છે એ બીડું તમને પૂજન કરીને બ્રાહ્મણ કદાચ તમને આપી દે, તમે ઘરે લઈ જાઓ, ઘરે લઈ જઈને તમારા મંદિરમાં રાખો અને મંદિરમાં રાખો. જ્યારે તમે એ બીડાને જોવો ત્યારે તમને અંદર અહંકાર થાય કે આ યજ્ઞ મેં કર્યો હતો, મેં કર્યો હતો, મેં કર્યો હતો. એટલે તમને અહંકાર ન થાય એટલે એ બીડું અગ્નિ ભગવાનને આપી દઈએ છીએ. અગ્નિ ભગવાન એમાં જગદંબાને પહોંચાડે છે અને પછી એ બીડાનું ફળમાં જગદંબા જ્યારે તમને જરૂર પડે ત્યારે આપે છે. આ એ બીડું હોમવાનું મહત્વ છે. અને બીડું હોમવામાં બતાવ્યું છે ફલ હોમ. એમાં એમ લખ્યું કે શ્રીફળ જ હોમ. હા, તમે ગમે તે ફળ હોમી શકો છો. એમાં શ્રીફળ હોય, પછી આપણા ફળો આવે ને, દાડમ, સફરજન, આ પણ આપણે બીડામાં લઈ શકીએ છીએ. પણ આપણે અત્યારે શું થયું તો કે એક રૂઢી પકડાઈ ગઈ છે કે શ્રીફળ હોમમાં એ જ હોય બીડામાં, એવું બતાવ્યું નથી. તો ભગવાન વિષ્ણુ ઊભા થયા, હાથમાં બીડું છે, લક્ષ્મી બાજુમાં છે. અને એ સમયે તો કે હાલો માં ભગવતીની સ્તુતિ બોલવાની છે. તો ઇન્દ્રએ કીધું કે સ્તુતિ હું બોલાવીશ. શું કીધું ઇન્દ્રએ? કે સ્તુતિ હું બોલાવીશ અને બધા દેવતાઓ મારી સાથે સ્તુતિ બોલો. એટલે ઇન્દ્રને સંસ્કૃતમાં શક્ર કહેવાય. શું કહેવાય? શક્ર. અને એ શક્ર કહેતા ઇન્દ્રએ બોલ્યા અને બધા દેવતા સાથે બોલાવ્યા એટલે સ્તુતિનું નામ થયું શક્રાદય સ્તુતિ. જ્યારે પણ માતાજીનો યજ્ઞ હોય ત્યારે છેલ્લી સ્તુતિ આ બોલવામાં આવે છે, શક્રાદય સ્તુતિ. અને આ સ્તુતિ એ વસંત તિલકા છંદ, એમાં આ સ્તુતિ બોલવામાં આવે છે. અને આ સ્તુતિમાં એટલો પ્રભાવ છે જગદંબાની કે આ દેહમાં સાક્ષાત માં ભગવતી હોય કે ભગવાન હોય એને લાવી દે આટલી તાકાત આના મંત્રમાં છે. આ સ્તુતિ 2 વાર બોલાણી. એક વખત આ યજ્ઞ થયો ત્યારે, અને બીજી વખત આપણે કાલે કથા આવશે કે જ્યારે માં ભગવતીએ મહિષાસુરને માર્યો એ સમયે માં મહિષાસુર મર્દિની હતી, એની સામે બધા દેવતા બોલ્યા હતા. એટલે આ સ્તુતિ એવી છે. અને આ શક્રાદય સ્તુતિ છે ને એ શેમાં છે? આપણે ગુજરાતીમાં તમને કહું, ચંડીપાઠ આવે ને, ચંડીપાઠ, એ ચંડીપાઠનો 4થો અધ્યાય, એનું નામ છે શક્રાદય. તમે કાંઈ ન કરો, તમને સંસ્કૃત ન આવડતું હોય તો એનું ગુજરાતી અને હિન્દી 2 અનુવાદ આવે છે. તો ખાલી એક ગુજરાતી અને હિન્દી તમારી કુળદેવી સામે વાંચશો ને તો પણ તમારી કુળદેવી તમારી ઉપર પ્રસન્ન થઈ અને તમે જે માગશો એ બધું આપનાર બનશે. એવી આ સ્તુતિ છે. તો આવો આપણે આ સ્તુતિના 3-4 શ્લોક જોઈએ. સુંદર માં ભગવતીની સ્તુતિ છે. બધાય હું શ્લોક બોલું છું પણ તમે બધાય તમારા કુળદેવીનું મનમાં સ્મરણ કરજો, નામ લેજો. અને પછી જે અનુભવ થાય ને એ છેલ્લે આવીને મને કહેજો. ના, એ આપણે 2 સફેદ નહીં, એના મધ્યમે લઈ લેશું. મધ્યમે જવા દે. કારણ કે આ શ્લોક છે ને એ હાવ નીચા સ્વરે ન બોલાય. એ જ્યારે બીડું હોમાતું હોય ત્યારે બ્રાહ્મણો બોલતા હોય એના ગળાના 2 કટકા થઈ જતા હોય. ત્યારે ભગવતી પ્રસન્ન થાય. ઓમ ઓમ ઋષિર્વાચ શક્રાદય સુરગણા નિહતે તે વીર્યે તસ્મિન દુરાત્મનિ શુરા ત્રિબલે ચ દેવ્યા તામ તુષ્ટવો પ્રણતિનામ પ્રસિરોધરાંશા વાગ્મી પ્રહર્ષ પુલગોત ગમચારુ દેહા દેવ્યાય યાત તબિલમ જગદાત્મ શક્ત્યા
નિશેષ દેવ ગણ સખી સમૂહ ભૃત્યા તામ અંબિકામ અખિલ દેવ મહર્ષિ પૂજ્યા ભક્ત્યા નતાશ વિદધા સુશુભાનિ શાન યસ્યા પ્રભાવમતુલં ભગવાનનંતો બ્રહ્મહરસ નહિવ તુમલં બલં ચ સા ચંડિકાં ખિલ જગત પરિપાલનાય નાસાય ચ શુભભય શમતિં કરોતુ યા શ્રી સ્વયં સુકૃતિનાં ભવનેશ્વલક્ષ્મી પાપાત્મનાં કૃતધિયાં હૃદયેષુ ભૂતિ શ્રદ્ધા સતાં કુલજનં પ્રભવસ્ય લજ્જા ત્વાં ત્વાં નતાશ પરિપાલય દેવી વિશ્વમ. બોલીએ નવ દુર્ગા માત કી, મહાલક્ષ્મી માત કી. અને આમ જ્યારે બરાબર સ્તુતિ બોલતા બોલતા સ્તુતિ પૂર્ણ થઈ, નગારા વાગવા લાગ્યા, ઘંટનાદ થયો, શંખનાદ થવા લાગ્યો અને બધા જોવા લાગ્યા. દિવ્ય પ્રકાશ થવા લાગ્યો અને દિવ્ય પ્રકાશમાં જેવું જોયું તો સિંહ ઉપર સવાર થયેલી અષ્ટભુજારી માં ભગવતી દર્શન થયા. બધાએ જય જયકાર કર્યો. બોલે નવ દુર્ગા માત કી. અને માં ભગવતીએ કીધું કે હે દેવતાઓ, માગો માગો માગો, શું જોઈએ છે? આ સ્તુતિથી હું પ્રસન્ન થઈ છું.